કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આપણે વાત કરી રહ્યા હતા ભાગવતજીની કે ડોંગરીજી મહારાજનું જે ભાગવત છે, જે ભાગવત અમૃત છે, એની વાત કરતા હતા. 2 દિવસ પૂર્વે જે આપણે જાણ્યું એની આગળ જોઈએ. વ્યાસજીએ ભાગવતની રચના કરી છે. કેમ કરી, શા માટે કરી, આ બધા તથ્યોને સમજવા માટે આવો જોઈએ આજનો તૃતીય દિવસ. ભગવાન શ્રી કૃષ્ણનો વ્યાસ નારાયણનો અવતાર એટલે કે જ્ઞાનાવતાર છે. શ્રી વ્યાસ મહર્ષિઓએ વેદોના વિભાગ કર્યા તથા અનેક પ્રકારના પુરાણોની રચના કરી, છતાં વ્યાસજીએ શાંતિ મળી નથી. આ માટે તેમણે નારદજીને પૂછ્યું, ત્યારે નારદજીની આજ્ઞા તેમને મળી અને ભાગવતની રચના કરી. વ્યાસાશ્રમમાં ભાગવતના આરંભમાં પૂજન વખતે વ્યાસજીએ ગણપતિજીનું આવાહન કર્યું. એટલે ગણપતિજી પ્રગટ થયા. વ્યાસજીએ તેમને કહ્યું, હે ગણપતિ, મારે ભાગવતની રચના કરવી છે, પરંતુ મૂંઝવણ છે કે હું બોલું ત્યારે લખે કોણ? જો હું લખવા બેસું તો પાર આવે તેમ નથી. આ સાંભળી ગણપતિજીએ લખવા માટે સંમતિ દર્શાવી. આમ વ્યાસજી થયા વક્તા અને ગણપતિ થયા લહિયા. ગણપતિએ લખવા માટે તૈયારી તો બતાવી, પણ તે પહેલા વચનમાં એક શરત મૂકી કે તમે જેમ જેમ બોલતા જશો તેમ તેમ હું લખતો જઈશ, પરંતુ તમારે બોલ્યા જ કરવાનું, બોલતા વચમાં અટકવું નહીં. હું જરા પણ નવરો નહીં બેસું. વ્યાસજીએ કહ્યું, ગણપતિ, તમારી શરત મને માન્ય છે, પરંતુ હું જે કંઈ બોલું તે તમારે યોગ્ય કે અયોગ્ય તે સમજી વિચારીને તમારે ખૂબ વિચારપૂર્વક લખવું, અને તે લખાણ એવું સરળ હોવું જોઈએ કે સૌ સમજી શકે. ગણપતિજીએ કબૂલ રાખ્યું. વ્યાસજીએ કથાનો આરંભ કર્યો, પરંતુ 100 શ્લોક થયા એટલે વ્યાસજીએ એક કૂટ શ્લોક મૂકે અને તે યોગ્ય છે કે અયોગ્ય તેનો વિચાર કરવા ગણપતિને સમય લાગે. તે સમય દરમિયાન વ્યાસજી ઝડપથી પોતાના બીજા કાર્યો પતાવી દે છે. જેમ કે હિરણ્યાક્ષના મુગટની ટોચ સ્વર્ગને અડતી હતી અને તેના શરીરથી દિશાઓ ઢંકાઈ જતી હતી. લોભ દિવસે દિવસે વધતો જાય તે બતાવવાનો આનો ઉદ્દેશ છે. બીજું કે ચિત્રકેતુ રાજા 1 કરોડ રાણીઓ હતી. આ ચિત્રકેતુ એટલે કોણ? કરોડ રાણીઓ એનો અર્થ શું? અહીં ગણપતિજીએ વિચાર કરવો પડે. આ વાક્ય અર્થમાં સંસારના વિષયો મનમાં ન રાખે. કે જે ચિત્રકેતુ છે તે મન જ્યારે સંસારમાં તન્મય બને છે ત્યારે તેની વૃત્તિઓ અનેક ગણી બને છે. એટલે કે તે કરોડ રાણીઓ સાથે રમણ કરે છે તેમ દર્શાવ્યું છે. સત્કર્મમાં વિઘ્ન ન આવે તે માટે વ્યાસજીએ પ્રથમ શ્રી ગણેશાય નમઃ કહી ગણપતિજીને વંદન કરી, પછી સરસ્વતી માતાને વંદન કરે છે. સરસ્વતીની કૃપાથી મનુષ્યમાં સમજણ આવે છે. પછી સદગુરુને વંદન કરે છે અને છેલ્લે ભાગવતના મુખ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણને વંદન કર્યા છે. ભાગવતમાં ફક્ત જ્ઞાન અને ભક્તિ ચર્ચવામાં નથી આવી. તેવું નથી કે તેમાં વ્યવહારનો બોધ પણ આપવામાં આવ્યો છે. ભાગવતમાં સમાજ ધર્મ, આપદ ધર્મ, સ્ત્રી ધર્મ, પુરુષ ધર્મ અને રાજનીતિ સમજાવી છે. પિતા, માતા અને ભાઈ કેવા હોવા જોઈએ તે દર્શાવ્યું છે. વ્યાસજીએ ભાગવતમાં કંઈ છોડ્યું નથી. બુદ્ધિનો પરિપાક, જ્ઞાનનો પરિપાક, જીવનનો પરિપાક વગેરે વૃદ્ધાવસ્થા થયા પછી ભાગવતની રચના કરી છે. ભાગવતની રચના પછી તેમને ચિંતા થઈ કે ભાગવત હું કોને આપું. ભાગવતની રચના પછી તે મેં કલમ મૂકી દીધી. બહુ બોલ્યા, બહુ લખ્યું. પરમાત્માથી વિખૂટા પડેલ જીવો શ્રી કૃષ્ણ સમક્ષ આવે તે ઉદ્દેશથી મેં ભાગવત બનાવ્યું. આ પ્રેમ શાસ્ત્ર છે. આનો પ્રચાર જે અતિરિક્ત વિરક્ત હોય તે જ કરી શકે. સંસારના પદાર્થ સાથે પ્રેમ કરનારો ભાગવતનો પ્રચાર કરી શકે નહીં. શ્રી કૃષ્ણ સિવાય બીજા સાથે પ્રેમ કરનારો કથાનો અધિકારી નથી. સંસારના કોઈ પણ વિષયો પ્રત્યે રાગ ન હોય તેવો જન્મથી વૈરાગી કોણ મળે? લાયક
કોઈક પુત્ર હોય તેને આ જ્ઞાન આપી દઉં, જેથી જગતનું કલ્યાણ થાય, જગતનું કલ્યાણ કરી શકે. આવા વિચારથી વ્યાસજી વૃદ્ધાવસ્થામાં પુત્રેષણા, પુત્રની ઈચ્છા જાગી છે. અને ભગવાન શિવ વૈરાગ્યનું સ્વરૂપ છે. શિવજી મારા ઉપર કૃપા કરીને મારે ત્યાં પુત્ર રૂપે આવે તો કાર્ય સિદ્ધ થાય. આથી તેમણે શિવજીની આરાધના કરી. શિવજી પ્રસન્ન થયા. તેમણે પોતાને ઘરે પુત્ર રૂપે પધારવા વિનંતી કરી. વ્યાસજીની માંગણીનો શિવજીએ સ્વીકાર કર્યો. શિવજીની કૃપાથી વ્યાસજીના પત્નીને ગર્ભ રહ્યો. પછી સુખદેવજીનો જન્મ થયો. સુખદેવજી શિવજીના અવતાર હોવાથી જન્મથી જ પૂર્ણ નિર્વિકાર છે. સુખદેવજી માં જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ પરિપૂર્ણ છે. 16 વર્ષની અવસ્થામાં તેમણે ઘરનો ત્યાગ કર્યો. સુખદેવજીનું જીવન વિરક્તમય હતું. વ્યાસજીની એવી ઈચ્છા હતી કે સુખદેવ મારી પાસે રહે ને ભાગવતનું અધ્યયન કરે, પરંતુ તેમનો પત્તો જ લાગતો નહોતો. આથી વ્યાસજી એક યોજના ઘડી કે ભાગવતના અતિ ઉત્તમ શ્લોકો વિદ્યાર્થીને મોઢે કરાવી દીધા અને તે જુદા જુદા જંગલોમાં જઈ ગાન કરવાનું શરૂ કર્યું છે. એક દિવસ આ શ્લોકો સુખદેવજીને કાને પડ્યા અને શ્રી કૃષ્ણ લીલાના શ્લોકોએ તેમને મુગ્ધ કર્યા છે. શ્લોકો ગાનારા પાસે જઈ સુખદેવજીને જાણવા મળ્યું કે આવા તો 18,000 શ્લોકો છે અને તેનું અધ્યયન શ્રી વ્યાસજી કરાવે છે. તેઓ ભાગવતના અધ્યયન માટે વ્યાસજી પાસે ગયા અને ત્યાં ભાગવતના 18,000 શ્લોકોનું અધ્યયન કર્યું. પછી તેમના મનમાં ને મનમાં આ શ્લોકોનું ગાન કરવા લાગ્યા અને આ જ જ્ઞાન તેમણે પરીક્ષિત રાજાને સંભળાવીને 7 દિવસમાં મુક્તિ અપાવી છે. બોલો સુખદેવજી મહારાજ કી જય. આગળ જોઈએ તો પછી આત્મદેવ નામના બ્રાહ્મણની કથા આવે છે. આપ સૌ સાંભળી છે, પણ આપણે ડોંગરીજી મહારાજના માધ્યમથી સાંભળીએ તો કે તુંગભદ્રા કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણ પોતાની પત્ની તુંદુલી સાથે રહેતો હતો. આત્મદેવ પવિત્ર બ્રાહ્મણ હતો, પણ તેની પત્ની તુંદુલી કુર સ્વભાવની, પારકી પંચાયત કરવા વાળી અને ઝઘડાળુ હતી. આત્મદેવના ઘરમાં સંપત્તિ પુષ્કળ હતી, પણ સંતતિના અભાવે દુઃખી હતો. સંતતિ માટે આત્મદેવે ઘણો પ્રયત્ન કર્યો, પણ કોઈ સફળતા મળી નહીં. છેવટે તેણે નિરાશ થઈ આત્મહત્યા કરવાનો નિશ્ચય કર્યો. તે જંગલ તરફ ગયો. આગળ જતા નદી કિનારો આવ્યો. નદી કિનારે એક મહાત્મા પરમાત્માનું સ્મરણ કરતા બેઠા હતા. તે મહાત્મા પાસે જઈને રડવા લાગ્યો. મહાત્માએ તેના દુઃખનું કારણ પૂછ્યું છે. આથી આત્મદેવ કહેવા લાગ્યા કે હું નિસંતાન છું. મારે કોઈ સંતાન ન હોવાથી દુઃખી છું. મને બીજું કોઈ દુઃખ નથી. મહાત્માએ કહ્યું, તારે ઘરે પુત્ર નથી, એમાં પરમાત્માની કૃપા છે. પુત્ર દુઃખરૂપ છે. પરમાત્મા જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માની પ્રભુ સ્મરણ કરવું જોઈએ. ત્યારે એ મહાત્મા એક સુંદર મજાનું દ્રષ્ટાંત આપે છે કે એક વખત એકનાથજી વિઠ્ઠલનાથજીના મંદિરમાં દર્શન કરવા ગયા. એકનાથજીને લાયક પત્ની મળી હતી, તેથી તેઓ પરમાત્માનો ઉપકાર માને. મને સ્ત્રીનો સંગ નહીં પણ સત્સંગ મળ્યો છે. આપે અનુકૂળ પત્ની આપી, તેથી હું આપનું ભજન કરી શકું છું. થોડી વાર પછી તુકારામજી દર્શન કરવા આવ્યા. તુકારામજીની પત્ની કર્કશા હતી. કર્કશા એટલે કે કુબુદ્ધિની, કર્કશવાણીની. છતાં તેઓએ આ સ્ત્રીને આપવા બદલ પરમાત્માનો ઉપકાર માને છે. તે કહે છે, આપે પ્રતિકૂળ પત્ની આપી છે, એટલે આપનું ભજન કરી શકું છું. સારી પત્ની હોત તો હું તેની પાછળ પર આપને ભૂલી જાય. ત્રીજા નંબરે એકનાથજી આવે છે અને એકનાથજીને અનુકૂળ પત્ની મળી છે, તેથી આનંદ છે. જ્યારે તુકારામજી પ્રતિકૂળ મળી હોય તોય આનંદ છે. અને ત્યારે નરસિંહ મહેતા કુટુંબનો નાશ થયો, છતાં તેમણે આનંદ માન્યો ને ગાયું, ભલું થયું ભાગી જંજાળ, સુખે બસું શ્રી ગોપાળ. એકની પત્ની અનુકૂળ છે, બીજાની પત્ની પ્રતિકૂળ છે અને ત્રીજાની પત્નીનું મરણ, તો પણ ત્રણેય સંતો આનંદ માને છે. વૈષ્ણવ પ્રત્યેક પરિસ્થિતિમાં ભગવાન પરમાત્માની કૃપા અનુભવ કરે છે.
અને મનને શાંત રાખે છે. પરમાત્માએ જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માનવો જોઈએ. પુત્ર લાયક હોય તો ઘરનો વિચાર ન કરો. પુત્ર લાયક હોય તો ઘરનો વિચાર ન કરો. ઘરમાં પુત્ર બધું સંભાળે છે, આથી વધારે ભક્તિ કરો. પુત્ર લાયક હોય તો પરમાત્માની કૃપા માનજો. પુત્ર નાલાયક હોય તો પણ પરમાત્માની કૃપા માનજો. આ પુત્ર પાછળથી કઈ કરી શકે તેવો નથી, બધું મારે જ કરવાનું છે એવું માનવાથી તમારો સત્કાર્યનો માર્ગ નિશ્ચિત થઈ જાય છે. કેટલાક લોકો પુત્ર ન હોય તો હૈયું બાળે છે. તમારું કલ્યાણ તમે જ કરી શકો છો, તો પુત્ર શું કરવાનું? શેના માટે પુત્ર જોઈએ છે? મોટે ભાગે મા બાપ જીવન પુત્રને ભણાવતા, પરણાવતા અને મોટા કરતા પૂરું થઈ જાય છે. મનુષ્ય પોતાનું કંઈ કરી શકતો નથી અને પાછળથી પુત્ર પણ કંઈ કરતો નથી. મહાત્માએ કહ્યું, તારા ઘરમાં દીકરો નથી એ શું ખોટ છે? તારું તારે જ કરવાનું છે. માતા પિતાએ પુત્ર માટે ચિંતા હોય છે, પણ પુત્રેશના પાછળ અનેક વાસનાઓ આવે. પુત્રેશના પછી વિત્તેશના આવે, પછી લોકેશના આવે. આત્મદેવે કહ્યું, મહારાજ મને પુત્ર આપો. પિંડદાન કરવા માટે પુત્રની જરૂરી છે. પુત્ર વિના પિતાની સદગતિ થતી નથી. મહાત્માએ આત્મદેવને સમજાવતા કહ્યું, પુત્ર જ સદગતિ આપી શકતા હોય તો લગભગ બધાને ત્યાં પુત્ર હોય છે, આથી દરેકને સદગતિ મળી જાય. પુત્ર અને પિતાને સદગતિ આપે છે તે સાચું નથી. શ્રાદ્ધથી પુત્ર પિતાને નરકમાંથી તારે છે. જીવ સારી યોનિમાં જાય એ ખરું, પણ જન્મ મરણના ત્રાસમાંથી છૂટતો નથી. શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈ આશીર્વાદ આપે, પણ શ્રાદ્ધથી મુક્તિ મળતી નથી. પિંડદાન તો તારે કરવાનું છે. પિંડદાનનો અર્થ કોઈ સમજતા નથી. આ શરીરને પિંડ કહે છે, તેને પરમાત્માને અર્પણ કરવું, તેનું નામ પિંડદાન છે. વૈષ્ણવો તુલસી કંઠી રાખે, વૈષ્ણવો તુલસીની કંઠી રાખે, તેઓમાં એવી ભાવના રાખે કે આ શરીર કૃષ્ણાર્પણમસ્તુ, આ શરીર પરમાત્માનું થયું. હવે ભોગ માટે આ શરીર નથી, પરોપકાર માટે છે. આ રીતે જીવન અર્પણ કરે તે સાચું, બાકી પિંડદાન છે. બાકી લોટના પિંડ બનાવી અને મુક્તિ મળતી હોય તો ઋષિ મુનિઓએ ધ્યાન, તપ, યોગ આદિ કરવાની જરૂર પડે નહીં. પૂર્વજન્મનું પિંડદાન આપનાર પુત્ર એવા પાકતા હોય તેમનું પિંડદાનનો કશો અર્થ થતો નથી. એક દ્રષ્ટાંત મસ્ત સુંદર મજાનું ડોંગરેજી મહારાજ આપે કે એક હંસ અને હંસી આનંદ મસ્તીમાં રહેતા હતા. એક દિવસ જંગલમાં ફરતા ફરતા સાંજ પડી ગઈ, તેથી એક ઝાડ ઉપર બંને બેઠા અને તે ઝાડ ઉપર કાગડાનો માળો હતો. હંસે રાત રહેવા માટે કાગડા આગળ માગણી કરી. હંસી રૂપાળી હતી, તેથી કપટી કાગડાની દાનત બગડી, તેથી તેને એકલી હંસીને માળામાં રહેવા દીધી. બીજે દિવસે તેને હંસીને માળામાંથી જવા ન દીધી. લુચ્ચો કાગડો હંસીને છોડતો નથી. તે બંને પતિ પત્નીને હંસીને છોડતો નથી. હંસે કાગડા પાસે હંસીની માગણી કરી તો કાગડાએ સ્પષ્ટ ના પાડી દીધી. આ અંગે બંને વચ્ચે વિવાદ થયો. બંને નક્કી કર્યું કે ન્યાયાધીશ પાસે જઈ અને ખરા ખોટાનો ન્યાય કરાવીએ. કાગડો હંસ કરતા હોશિયાર ને ચતુર, તે એકલો ન્યાયાધીશને ઘરે મળવા ગયો અને ત્યાં જઈને ન્યાયાધીશને કહે, તમારા માતા પિતા ક્યાં છે તે હું જાણું છું. તમે મારું એક કામ કરશો તો હું તમારું એક સરસ કામ કરીશ. તમે આવતીકાલે એવો ન્યાય આપજો કે હંસી કાગડાની છે. તમે આવો ન્યાય આપશો તો તમારા પિતૃઓ કઈ યોનિમાં છે એ હું તમને બતાવીશ. આથી ન્યાયાધીશ લલચાયા અને લાલચમાં તેમણે બીજે દિવસે અસત્ય ન્યાય આપ્યો. કાગડાની ઝડપ હંસ કરતા વધારે હોય, તેથી ન્યાયાધીશે કહ્યું, તમારા બંનેમાંથી ઉડીને હંસીને જે પહેલા આવી જાય એટલે કે અડી જાય તે હંસી લઈ જાય. કાગડો ઉડીને પહેલો હંસીને આવી ગયો એટલે ન્યાયાધીશે ચુકાદો આપ્યો કે હંસી કાગડાની છે. થોડી વાર પછી ન્યાયાધીશે કાગડાને પૂછ્યું, મારા માતા પિતા ક્યાં છે એ બતાવ. ચાલો મારી સાથે, હમણાં જ બતાવું. આમ કહીને કાગડો ન્યાયાધીશને કુકરડા પાસે લઈ ગયો અને તેમાં ફરતા કીડી મકોડા બતાવીને કહ્યું,
કે આ કીડી છે તારી માં છે અને આ મકોડો છે તારો બાપ છે. જેના પુત્ર આવા ખોટા ન્યાય કરતા હોય તો એના માતા પિતા થોડા ને સ્વર્ગમાં હોય. એ આવી દુર્ગતિ જ થાય છે. એટલે કહ્યું છે કે માતા પિતાની સેવા એ સંતાનનું કર્તવ્ય છે. જો સુખી થવું હોય તો માતા પિતાના આશીર્વાદ મેળવો. તમારા માતા પિતાની સેવા તમને પ્રેમપૂર્વક કરશો તો તમે ઘરડા થશો ત્યારે તમારા સંતાન પણ તમારી સેવા ચાકરી કરશે. જે માતા પિતાની આજ્ઞા ન પાળે, સેવા ન કરે, અડધૂત કરે, તે જીવનમાં કદી શાંતિ મળતી નથી. મહાત્માએ આવો સુંદર બોધ આપ્યો છતાં આત્મદેવ દુરાગ્રહ રાખ્યો, મને પુત્ર આપો. મહાત્માએ કહ્યું, તમારા ભાગ્યમાં પુત્રનું સુખ લખ્યું નથી, તું દુઃખી થઈશ. આત્મદેવે કહ્યું, ભલે હું દુઃખી થાઉં પણ મને પુત્ર જોઈએ છે. મારા ભાગ્યમાં ન હોય તો તમારા ભાગ્યમાંથી કાઢીને આપો, નહીતર હું આત્મહત્યા કરવા નીકળેલો છું અને તમારી સમક્ષ મારું માથું પછાડીને હું મરી જઈશ. મહાત્માને દયા આવી, એક ફળ આપ્યું. તેમણે કહ્યું, આનાથી તારે ત્યાં લાયક પુત્ર થશે. આ ફળ તારી પત્નીને ખવડાવજે. ગર્ભ રહ્યા પછી તમે બંને પવિત્ર જીવન ગાળજો, સતત સત્કર્મ કરજો. તેની અસર ગર્ભમાં રહેલા બાળક પર પડશે. બાળક માતાના ઉદરમાં હોય તે દિવસથી જ તેને સારા સંસ્કાર આપવા આપણા શાસ્ત્રમાં સગર્ભા સ્ત્રીના નિયમો બતાવ્યા છે. પતિ પત્ની પવિત્ર જીવન ગાળે, સદવાચન કરે, કથા વાર્તા સાંભળે, કોઈની કુથલી નિંદા ઈર્ષા કરે નહીં, સાત્વિક આહાર લે, ઈશ્વર સ્મરણ કરે, સત્કાર્ય કરે, મિતભાષી બને. આત્મદેવે તે ફળ લઈ ઘરે આવ્યા અને તે ફળ પોતાની તુંદલીને આપ્યું અને તે ફળ ખાતી નથી પણ તે ફળ વિશે શંકા કુશંકા કરે છે. તેણે વિચાર કર્યો કે આ ફળ ખાવાથી ગર્ભ રહેશે તો મારું ઘરનું કામકાજ થશે નહીં, બાળકનું લાલન પાલન કરવું પડશે. પરિણામે દુઃખી થઈશ. તેની નાની બહેન ત્યાં આવી હતી. તેમણે પોતાની નાની બહેનને વાત કરી. બહેને તેને સલાહ આપી કે હું સગર્ભા છું, મને બાળક થવાનું છે, તે તને આપી દઈશ, તું ત્યાં સુધી સગર્ભા હોવાનો ઢોંગ કર. ધૂંધલીએ પુત્ર તો જોઈએ છે પણ કોઈનું દુઃખ જોઈતું નથી કે કોઈ દુઃખ જોઈતું નથી. આ મનુષ્ય સ્વભાવ છે. સુખ જોઈએ છે પણ દુઃખ વિનાનું અને વિના પ્રયત્ને મળવું જોઈએ. કોઈ પ્રયત્ન કર્યા વગર સુખ મળવું જોઈએ. મનુષ્યને પુણ્ય કરવું નથી પણ તેનું ફળ જોઈએ છે. પાપ કરવું છે પણ પાપનું ફળ જોઈતું નથી. નાની બહેનના કહેવાથી તેણે ફળ ગાયને ખવડાવી દીધું. ધૂંધલીએ સગર્ભા હોવાનો ડોળ ચાલુ રાખ્યો. પછી બહેનને દીકરો લઈ આવી જાહેર કર્યું કે મને પુત્ર થયો છે. ધૂંધલીએ પુત્રનું નામ ધુંધુકારી રાખ્યું. આ બાજુ ગાયને જે ફળ ખવડાવેલું તે ગાયને મનુષ્ય આકારે ગાય જેવા કાનવાળો બાળક થયું. તેનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું. બાળક મોટા થયા. ધુંધુકારી દુષ્ટ નીકળ્યો જ્યારે ગોકર્ણજી પંડિત અને જ્ઞાની નીકળ્યા છે. એવું કહેવાય કે ભાગવત કથા 3 પ્રકારે વિચારવાની છે. કે 3 પ્રકારના વિચારો છે: આધ્યાત્મિક, આધૈવિક અને આધિભૌતિક. માનવ કથા એ તુંગભદ્રા છે. આત્મદેવ એ આત્મદેવ છે અને આત્મદેવ એ જીવાત્મા છે. મનુષ્યમાં રહેલ જીવ દેવ બની શકે છે અને બીજાને દેવ બનાવી પણ શકે છે. ઉતર્કો કરનારી અને વિનાશ્રમે સુખની આશા રાખનારી ધૂંધલી એટલે કે બુદ્ધિ એ પારકી પંચાત કરે છે. બુદ્ધિ સાથે જીવાત્માનું લગ્ન થયું પણ જ્યાં સુધી તેને કોઈ મહાત્મા ન મળે ત્યાં સુધી સત્સંગ ન થાય, ત્યાં સુધી વિવેકરૂપી પુત્રનો જન્મ થતો નથી. વિવેક એ જ આત્માનો પુત્ર. જેના ઘરે વિવેકરૂપી પુત્ર નથી તે સંસાર રૂપી નદીમાં ડૂબી જાય છે. તેથી તો આત્મદેવ ગંગા કિનારે ડૂબવા કે મરવા જાય છે. દેવ બનવાની અને બીજાને દેવ બનાવવાની શક્તિ આત્મામાં છે અને પણ આત્મશક્તિને જાગૃત કરવાની જરૂર છે. હનુમાનજી સમર્થ હતા. જાંબુવંતે તેમના સ્વરૂપનું ભાન કરાવ્યું ત્યારે તેમને પોતાના સ્વરૂપનું ભાન થયું. આત્મશક્તિ સત્સંગ જાગૃત થાય. સત્સંગ વગર જીવાત્મા કે જીવનમાં દિવ્યતા આવતી નથી.
એટલા માટે તો રામચરિતમાનસમાં કહ્યું છે, જાંબુવંત કે બચન સુનાવે, સુની હનુમંત હૃદય યતિ ભાવે. પરંતુ દુઃખની વાત એ છે કે મહાત્માએ આપેલું વિવેકરૂપી ફળ બુદ્ધિને ગમતું નથી. બુદ્ધિરૂપી ધૂંધલીની નાની બહેન જે મન છે, બુદ્ધિ મનને સલાહ લે તો દુઃખી થાય છે. મન અનેક વાર આત્માને છેતરે છે. મન સ્વાર્થી છે. આત્મદેવ રૂપી આત્મા ભોળો છે, તેને મન અને બુદ્ધિ વારંવાર છેતરે. આત્મા મન બુદ્ધિનું કપટ સમજી શક્યો નહીં, એટલે મન બુદ્ધિને તે ફળ ગાયને ખવડાવ્યું. એટલે ગો એટલે ગાય, ઇન્દ્રિય, ભક્તિ આદિ એનો અર્થ થાય. ફળ ગાયને એટલે કે ઇન્દ્રિયોને ખવડાવ્યું. અને સત્સંગથી એકદમ ઇન્દ્રિયોની શુદ્ધિ થતી નથી. મન અને બુદ્ધિ જ્યારે ભાગવતમાં પરમાત્માનો આશરો લે છે ત્યારે તે સુધરે છે. ધુંધુકારી કોણ? આખો દિવસ દ્રવ્ય સુખ, કામ સુખનું ચિંતન કરે તે ધુંધુકારી છે. જેના જીવનમાં ધર્મ મુખ્ય નથી પણ કામ સુખ, દ્રવ્ય સુખ મુખ્ય છે, તે જ ધુંધુકારી છે. આ ધુંધુકારી મોટો થતા 5 ગણિકાઓમાં ફસાયો છે, 5 વિષયોમાં ફસાયો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આ 5 વૈશ્યાઓ કહેતા ગણિકાઓ છે. આ 5 વિષયો ધુંધુકારીને એટલે કે જીવનને બાંધે છે કે તે મળદાને હાથે પેટ ભરતો. મળદાના હાથ એટલે કે હાથ ભગવાનની સેવા ન કરે, પરોપકાર ન કરે, સત્કાર્ય ન કરે, એ મળદાના હાથ છે. ધુંધુકારી સ્નાન શૌચ ક્રિયાહીન હતો, એટલે કે સ્નાન તો કરતો હશે પરંતુ સ્નાન કર્યા પછી સંધ્યા સેવા ન કરે, સત્કર્મ ન કરે તો તે સ્નાન પશુ સમાન છે. સ્નાન કેવળ દેહને સ્વચ્છ રાખવા માટે નથી. સ્નાન કર્યા પછી સેવા નહીં, સંધ્યા નહીં, ગાયત્રી નહીં તો તે સ્નાન પાપ છે. શાસ્ત્રમાં સ્નાનના 3 પ્રકાર બતાવ્યા છે. પરોઢિયે 4 થી 5 વાગ્યાની અંદર સ્નાન કરવામાં આવે તે ઋષિ સ્નાન કહેવાય, ઉત્તમ સ્નાન કહેવાય. તે પછી પરોઢિયે 5 થી 6 વચ્ચે સ્નાન કરવામાં આવે તે મનુષ્ય સ્નાન કહેવાય, તે મધ્યમ ગણાય. અને સવારમાં 6 પછી જે સ્નાન કરવામાં આવે તે રાક્ષસી સ્નાન કહેવાય છે, તે હલકી કોટી સ્નાન કહેવાય છે. સૂર્ય એ બુદ્ધિના દેવ છે, તેથી સંધ્યા કરવાથી બુદ્ધિ તેજસ્વી બને છે. સ્નાન અને સંધ્યા નિયમિત કરો. સમ્યક ધ્યાન એ જ સંધ્યા છે. નિત્ય સત્કર્મ વિનાનું ભોજન એ ભોજન નથી. એવું ભોજન કરનાર અન્ન નથી ખાતો પણ પાપ ખાય છે, એવું ગીતાજી કહે છે. ધુંધુકારી ઇન્દ્રિય સુખમાં ફસાયો છે, તે માતા પિતાને રડાવે છે. ધુંધુકારીએ ઘરની સગળી સંપત્તિ વાપરી નાખી. પૈસા માટે હવે તે માતા પિતાને મારવા લાગ્યો. પુત્રના દુરાચરણો જોઈ આત્મદેવને દુઃખ થયું. આના કરતા તો વાજ્યો રહેવું વધુ સારું હતું. પિતાનું દુઃખ જોઈ ગોકર્ણજી આત્મદેવને કહ્યું. ગોકર્ણ પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપે છે. કહે છે, આ સંસાર અસાર છે, અત્યંત દુઃખરૂપ છે અને મોહમાં નાખવા વાળો છે. પુત્ર કોનું અને ઘર કોનું? સંસારને વંધ્યસૂતની ઉપમા આપવામાં આવી છે. સંસાર માયાનો પુત્ર છે. માયા મિથ્યા છે. તમે હવે ઘર છોડીને વનમાં જાઓ. ઘરનો મોહ છોડી દો. સમજી લો તો સારું, નહીતર કાળ ધક્કો મારીને છોડાવશે. આ દેહ હાડકા, માંસ, રુધિર અને પિંડનો છે અને મારું માનવાનું છોડી દો. મારો માનવાનું છોડી દો. આ સંસાર મારો છે, મારા માટે છે. આ મારો પુત્ર, આ મારી પત્ની, આ મારા છોકરાઓ, આ બધું છોડો. સંસારમાં કંઈ મારું નથી. સ્ત્રી પુત્રાદિમાં મમતા દૂર રહો. આ સંસાર ક્ષણભંગુર છે. તેની કોઈ પણ વસ્તુ સ્થાયી માની તેમાં મમતા ન કરો. તમે વૈરાગ્ય ગ્રહણ કરી પરમાત્માની ભક્તિમાં લાગી જાઓ. સંસારનો મોહ દૂર ન થાય ત્યાં સુધી ભક્તિથી થતી નથી. મનને લૌકિક વિષયોમાંથી હટાવી પ્રભુ પ્રેમમાં જોડો. દેહ પણ આપનો નથી. તમે ગંગા કિનારે જઈ પરમાત્માની સેવા કરો. મનને વિક્ષેપ થાય ત્યારે તેને કૃષ્ણ લીલામાં લઈ જાઓ. ભાવના કરશો તો હૃદય પીગળશે. પરદોષ દર્શન સેવામાં સત્કર્મનું વિઘ્નરૂપ છે, માટે તેનો ત્યાગ કરો.
પરમાત્માનો આશ્રય લઈ પરમાત્મામય બની જાઓ. પરમાત્મામય જીવન ગાળવા માટે ધ્યાન, જપ, પાઠ અતિ આવશ્યક છે. ઉત્તમ પાઠના 6 અંગ છે: મધુરતા, અક્ષરોનો સ્પષ્ટ ઉચ્ચારણ, પદચ્છેદનું જ્ઞાન, ધીરજ, લયનું સામર્થ્ય અને મધુર કંઠ. પાઠ શાંત ચિત્તથી કરવો, ઉતાવળે અને સમજ્યા વગર પાઠ ન કરવો. આત્મદેવ ગંગા કિનારે આવ્યા છે, ત્યાં આખો દિવસ ભક્તિ કરે, દસમ સ્કંદના પાઠને પ્રેમથી પાઠ કરે. 11 કલાક એક આસને બેસી શાંતિથી દસમ સ્કંદનો પાઠ થાય. બહુ ઉતાવળ કરે તો 2-3 કલાક વહેલા પાઠ પૂરો થાય, પણ તેમ કરવાથી પાઠમાં આનંદ આવશે નહીં. અર્થ સમજી ભાવપૂર્વક પરમાત્માના દર્શન કરતા કરતા શરીરમાં કોઈ પણ અંગને હલાવ્યા વિના પાઠ કરો, જેમાં બધા અંગો સ્થિર રહે, તે દેવોને ગમે. આત્મદેવ સવારે પાઠનો આરંભ કરે, સંધ્યા કાળે પૂરો થાય. તે જગતને ભૂલે છે, પરમાત્મામાં તન્મય થાય છે, કંદમૂળ અને ફળ ખાય છે. ઘણા વર્ષો પછી તેમણે ભક્તિ કરી અને ધીરે ધીરે મન શુદ્ધ થયું. એક દિવસ દસમ સ્કંદ પૂરો થયો, પરમાત્મા પ્રગટ થયા. આત્મદેવને દ્વારિકાધીશના દર્શન થયા. પરમાત્માએ આત્મદેવને ઉઠાવી પોતાની છાતીએ ચાપ્યો. આત્મા પરમાત્માનું મિલન થયું. પરમાત્માનો આશ્રય કરે છે તે પરમાત્મામય બને છે. આત્મદેવ કૃતાર્થ થયો. પિતાના મરણ પછી ધુંધુકારી માતાને મારવા લાગ્યો ને કહે છે, બોલ ધન ક્યાં છે, નહીં તો લાત મારીને હું મારી નાખીશ. તેના આવા વર્તનથી આઘાત પામેલી માતા ધુંધલી દુઃખથી રાત્રે કુવામાં પડીને મરી ગઈ. માતાના મૃત્યુ પછી ધુંધુકારી એકલો અટુલો પડી ગયો. આ બાજુ ધુંધુકારી ગણિકાઓને પોતાને ત્યાં લઈ આવે છે. ગોકર્ણએ વિચાર કર્યો કે કુસુંગથી મારું જીવન બગડશે. તેમણે ઘરનો ત્યાગ કર્યો. તે જાત્રા કરવા નીકળી ગયા. ધુંધુકારી ચોરી કરવા લાગ્યો. પાપથી પૈસા લાવીને ગણિકાઓને રાજી કરે છે. તે રાજાને ત્યાં ચોરી કરવા ગયો. દાગીના ચોરીને લાવી ગણિકાઓને આપ્યા. ગણિકાઓએ વિચાર્યું કે જો આ જીવતો રહેશે તો તેની સાથે આપણે પણ પકડાઈ જઈશું, દાગીના ખોઈશું અને સજા થશે, માટે તેને મારી નાખી. ગણિકાઓએ ધુંધુકારીને દોરડા વડે બાંધ્યો. વિષયો જીવનને બાંધે છે. ગળે ફાંસો આપ્યો. ધુંધુકારી મરતો નથી. અતિ પાપીને જલ્દી મોત પણ આવતું નથી. પછી ગણિકાઓએ બળતા અંગારા ધુંધુકારીના મોંમાં નાખ્યા. આ રીતે તેને મારી નાખે. તેના દેહનો અગ્નિ સંસ્કાર કર્યો નહીં, પણ તેને દાટી દીધો. ધુંધુકારી પોતાના કુકર્મોને લીધે ભયંકર પ્રેત બન્યો. પાપી યમપુરીમાં જતો નથી, તે પ્રેત બને છે. અને આગળ મહારાજ ગોકર્ણજીની કથા આવે છે કે આ બાજુ ગોકર્ણ જાત્રા કરતા કરતા ગંગાજી આવ્યા. ગયાજીમાં ભગવાન નારાયણના ચરણમાં પિંડદાન કરે છે. ગયાજીમાં પરમાત્મા ચરણમાં પિતૃઓનું નામ લઈ પિંડદાન કરે તો પિતૃઓને સદગતિ મળે છે. ગોકર્ણ ત્યાં આવ્યા. તેમને ત્યાં પોતાના ભાઈ ધુંધુકારીના મૃત્યુની જાણ થાય છે. તેમણે ધુંધુકારીનું શ્રાદ્ધ કર્યું, પિંડદાન કર્યું. ગયા શ્રાદ્ધ શ્રેષ્ઠ મનાય છે. ત્યાં વિષ્ણુપાદ છે તેવી કથા જોઈએ કે ગયાસુર એક વખત રાક્ષસ હતો અને ગયાસુર નામનો એક રાક્ષસ હતો. તેણે તપથી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. અને બ્રહ્માજીએ કહ્યું, તારે જે જોઈએ તે વરદાન માગ. આથી ગયાસુરે બ્રહ્માજીને કહ્યું, તમે શું વરદાન આપવાના હતા? તમારે મારી પાસે કઈ માગવું હોય તે માગો. બ્રહ્માજીએ વિચાર્યું કે આસુર આમ મરવાનો નથી, પણ તેને દેહ ઉપર લાંબા કાળ સુધી યજ્ઞ કરશું તો તે મરશે. આથી બ્રહ્માજી યજ્ઞ માટે તેનો દેહ માગ્યો અને ગયાસુર તે માટે તૈયાર થયો. ગયાસુરની છાતી ઉપર યજ્ઞ કરવામાં આવ્યો. 100 વર્ષ સુધી યજ્ઞ ચાલ્યો, પણ ગયાસુર મર્યો નહીં. યજ્ઞની પૂર્ણાહુતિ પછી તે ઉઠવા ગયો. ત્યારે બ્રહ્માજી ચિંતાતુર બન્યા અને બ્રહ્માજીએ નારાયણનું ધ્યાન કર્યું. ભગવાન નારાયણે પ્રસન્ન થઈ ગયાસુરને છાતી પર 2 પગ ભદ્રાવ્યા. ગયાસુરે મરતી વખતે ભગવાન પાસે વરદાન માંગ્યું. ગયામાં જે શ્રાદ્ધ કરે તેના પિતૃઓને મુક્તિ મળે. ભગવાને વરદાન આપ્યું, તારા દેહ ઉપર પિંડ દાન કરશે તેના પિતૃઓને મુક્તિ મળશે. ભગવાને ગયાસુર ને મુક્તિ આપી, માટે ગયાજીમાં જે શ્રાદ્ધ કરે તેના પિતૃઓને મુક્તિ મળે છે.
ગોકર્ણજી જાત્રા કરી પોતાના ઘરે પાછા આવ્યા. રાત્રે આંગણામાં સૂતેલા ત્યારે પ્રેત થયેલો ધુંધુકારી ત્યાં આવે છે, રડવા લાગે છે. ગોકર્ણ તેને પૂછે, તું કોણ છે? ત્યારે પ્રેત કહે છે, હું તમારો ભાઈ ધુંધુકારી છું. મેં ઘણા પાપ કર્યા છે, તેથી મારી આવી દશા થઈ છે. મને આમાંથી છોડાવો. ગોકર્ણ કહે છે, તારા માટે તો મેં ગંગાજીમાં શ્રાદ્ધ કર્યું, છતાં તું પ્રેત યોનિમાં મુક્ત કેમ ન થયો? ત્યારે ધુંધુકારી કહે છે કે હું તો અતિ પાપી છું. એક વાર નહીં અનેક વાર શ્રાદ્ધ કરો, છતાં મારો ઉદ્ધાર નહીં થાય. તમે કોઈ બીજો ઉપાય કરો. ગોકર્ણજી કહે છે, હું આવતીકાલે સૂર્યનારાયણને પૂછીશ. સૂર્યનારાયણ બ્રાહ્મણના ગુરુ છે. બ્રાહ્મણે જ્યારે જનુઈ આપવામાં આવે ત્યારે તેઓ સૂર્યનારાયણ સાથે સંબંધ થાય. પિતા પુત્રને કહે છે કે આજથી તું નારાયણનો દીકરો થયો. જેમ રાજાના ઘરનો સિપાઈ ગળામાં ચપરાસ નાખે છે, તેમ આ જનોઈ વેદોએ આપેલું ચપરાસ છે. તું નારાયણનો દાસ છે. કેટલાક જનોઈઓને ચાવી લટકાવવા સાધન તરીકે ઉપયોગ કરે છે, તે યોગ્ય નથી. જનોઈના એક એક ધાગામાં એક એક દેવની સ્થાપના હોય છે. જનોઈને કોઈએ ચાવી ભરાવે તો કોઈ દેવ ત્યાં રહેતા નથી. બીજે દિવસે ગોકર્ણ સૂર્યનારાયણને પૂછે છે, ભાઈ, મારા ભાઈનો ઉદ્ધાર કરવા માટે કોઈ ઉપાય બતાવો. નારાયણ સૂર્યનારાયણ કહે છે, ભાગવતની વિધિપૂર્વક કથા કરો, જે જીવનને મુક્તિ આપે છે. શ્રાદ્ધથી ન થાય તે પરમાત્મા મુક્તિ અવશ્ય ભાગવતથી આપે છે. સાંભળજો. ધુંધુકારીએ પાપમાંથી છોડાવવા માટે ગોકર્ણે ભાગવત સપ્તાહનું પારાયણ કર્યું. મર્યા પછી ભાગવત પાછળ કથા થાય તે ઠીક છે, પણ મરતા પહેલા કથા સાંભળો તો પાપ છોડો. જીવતા જ સતત ભક્તિ કરવાની ટેવ પાડો. તમારું શ્રાદ્ધ તમારા હાથે જ કરો. ગોકર્ણની કથા પારાયણમાં ઘણી ભીડ થઈ ગઈ. જેનો ઉદ્ધાર માટે કથા થવાની તે ધુંધુકારી પણ ત્યાં આવ્યો. તેને બેસવાની જગ્યા મળી નહીં, એટલે 7 ગાંઠ વાળો વાસમાં પ્રવેશ કર્યો. ત્યાં બેસીને કથા સાંભળે. પ્રત્યેક દિવસે વાસની એક એક ગાંઠ તૂટવા લાગી છે. 7 દિવસ 7 ગાંઠ તૂટી ગઈ. 7મે દિવસે પરીક્ષિત મોક્ષની કથા થઈ. વાસમાંથી દિવ્ય પુરુષ બહાર આવ્યો. ગોકર્ણને પ્રણામ કરીને કહે, ભાઈ, તે પ્રેત યોનિમાંથી મારી મુક્તિ કરી છે. ધુંધુકારીએ સદગતિ મળી. ભાગવતને વારંવાર વંદન કરે છે. બોલીએ ભાગવત ભગવાન કી જય. ધન્ય છે આ ભાગવતની કથા. ધન્ય છે સુખદેવજી મહારાજ કે મારા અતિ પાપીનો છુટકારો થયો. જડ વાસનાની ગાંઠ તૂટી જાય તો ચેતન ગાંઠ કેમ ન તૂટે? વાસ અને વાસના, વાસની 7 ગાંઠો એટલે વાસનાનો પૂરો નાશ કરો. અને વાસના અથવા આસક્તિના 7 પ્રકાર છે. એટલે કયા કયા 7 પ્રકારો? કે સ્ત્રીમાં આસક્તિ એટલે કે પર સ્ત્રીમાં આસક્તિ, પર પત્નીની આસક્તિ, પતિ પત્નીની આસક્તિ, પુત્રમાં આસક્તિ એટલે કે માતા પિતાને સંતાનની આસક્તિ, ધંધામાં આસક્તિ, દ્રવ્યમાં આસક્તિ, કુટુંબમાં આસક્તિ, ઘરની આસક્તિ, ગામની આસક્તિ. આ બધી આસક્તિ ઉપર રૂપી ગાંઠ જીવનને છોડાવે. અને આ ગાંઠ છોડવાથી ઘણી બધી કઠિન છે, પણ પરમાત્મા સાથે પ્રેમ કરો તો વાસનાની ગાંઠ છૂટે છે. કહેવાય ને, એક દ્રષ્ટાંત આપે કે એક શેઠ 12 વર્ષથી ભાગવત કથા સાંભળે છે. એક બ્રાહ્મણ રોજ કથા કરવા આવે અને એક દિવસે શેઠ બહાર ગામ જવાનું થયું. કથા સાંભળવાનો નિયમ ભંગ કેમ થાય? તે બ્રાહ્મણને કહે, મારાથી આવતીકાલે કથા નહીં સંભળાય, નિયમનું શું થશે? બ્રાહ્મણ કહે, તમારા બદલે તમારા પુત્રને કથા સંભળાવશો તો ચાલશે. ત્યારે શેઠ કહે, પરંતુ કથા સાંભળી તેને સંસારમાંથી ક્યાંય વૈરાગ્ય આવી જાય તો? ત્યારે બ્રાહ્મણ કહે, સુંદર મજાનો જવાબ આપે કે તમે 12 વર્ષથી કથા સાંભળો છો, તમને વૈરાગ્ય નથી આવ્યો, તો એક દિવસ કથા સાંભળવાથી શું તમારા છોકરામાં વૈરાગ્ય આવી જશે? શેઠ કહે, અમે રોજ કથા સાંભળીએ છીએ, પણ મનની ગાંઠ તો છોડતા નથી. શેઠને કહ્યું કે તમે મનની ગાંઠ નથી છોડતા. ધુંધુકારીને લેવા પાર્ષદોના વિમાન આવ્યા છે. ગોકર્ણજી પાર્ષદોને પૂછે છે, કહે છે, એકલા ધુંધુકારી માટે વિમાન લાવ્યા, બીજા કોઈ માટે કેમ ન લાવ્યા? ત્યારે પાર્ષદો કહે છે કે ધુંધુકારી એક આસને બેસતો, ઉપવાસ કરતો અને કથાનું રોજ એકાગ્રતા પૂર્વક પ્રેમથી પૂર્વક શ્રવણ અને મનન કરતો. શ્રવણ અને મનન
નિધિધ્યાસનથી જ્ઞાન દ્રઢ થાય છે. માટે આ કથા રોજ ધુકારીની જેમ સાંભળવી જોઈએ. દ્રઢતા વગરનું જ્ઞાન વ્યર્થ છે. બેદરકારીથી કરેલું શ્રવણ વ્યર્થ છે. સંદેહયુક્ત મંત્ર વ્યર્થ છે. વ્યગ્ર ચિત્તે કરેલા જપનું કોઈ ફળ નથી. કથા સાંભળતી વખતે તન મન ઘરનું ભાન ભૂલાઈ જવું જોઈએ. તન્મયતાથી કથા સાંભળવી જોઈએ. કથા સાંભળી મનન કરી જીવનમાં ઉતારો તો કથા સાંભળી સાર્થક ગણાય. ભાગવતજીની કથા સાંભળ્યા પછી તેમાંથી કંઈક લઈ જાઓ. કથાનો એકાદ શબ્દ પણ મનમાં કોતરી રાખો તો જીવનનો ઉદ્ધાર થશે. બધાને ખાતરી થઈ ગઈ કે ધુંધુકારીની જેમ કથા સાંભળી નથી, તેથી તમને એમનો વૈરાગ્ય કે ગતિ મળી નથી. પછી શ્રાવણ માસમાં ગોકર્ણજીએ ફરી કથા કરી ત્યારે સર્વનો ઉદ્ધાર થયો. ને તે વખતે ભક્તિ મહારાણી જ્ઞાન વૈરાગ્ય લઈને ત્યાં પધાર્યા. કથામાંથી ભક્તિ મહારાણી પ્રગટ થયા અને આનંદિત થયા. ક્ષીણ થયેલા જ્ઞાન વૈરાગ્ય પૃષ્ઠને જાગૃત કરવા યુવા કથા કરવા ભાગવતની કથા છે. ગોકર્ણજી સભાખંડમાં પરમાત્માના પ્રગટ થાય છે. તેઓ કહે છે કે હું તમારા કથા કીર્તનથી પ્રસન્ન થયો છું. તમને કોઈ વરદાન માગો. ત્યારે ગોકર્ણજી કહે છે કે હે શ્રી કૃષ્ણની કથા જે કોઈ કીર્તન વૈરાગ્ય વૈષ્ણવોના હૃદયમાં આવીને આપ બિરાજો. ભાગવત એક એવો ગ્રંથ છે જે કે મર્યા પહેલા મુક્તિ અપાવે છે. વેદાંતનો દિવ્ય સિદ્ધાંતો વ્યાસજીએ આ મહાત્મ્યને ભરી દીધા છે. આ 5 અધ્યાય એ મહાત્મ્ય અંગેના છે અને ભાગવત સપ્તાહનું વિધિ આગળ આપણે જોઈશું. અને આગળ આપણે જોઈશું કે ભાગવતના કથાકારના લક્ષણો કેવા હોય એ આવતીકાલે પ્રથમ સ્કંદની અંદર આપણે પ્રવેશ કરીશું. એની અંદર બધું જોઈશું. તો આવો આજનું જ્ઞાન ભગવાનના ચરણોમાં ધરીએ અને આ વિષયને ચિંતન અને મનન કરતા કરતા હરિસ્મરણ હરિશરણમ હરિશરણમ કરીએ. આવો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.